મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નવસારીમાં રહેતા યુવકે સુરત એરપોર્ટ પરથી કોલકાતા જવા માટે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ બુક કરાવી હતી। એરપોર્ટ પર ફ્લાઇટ ઊભી હતી ત્યારે યુવકે પ્લેનના બાથરૂમમાં જઈ બીડી સળગાવી સ્મોકિંગ કર્યું હતું, જેના કારણે યુવકે ફ્લાઇટમાં સવાર 60થી વધુ પેસેન્જરોના જીવ જોખમમાં મૂકી દીધા હતા। જોકે બાદમાં સિક્યુરિટીને બાથરૂમમાંથી ધુમાડો નીકળવાની જાણ થતાં તેઓએ તાત્કાલિક યુવકને ઝડપી પાડ્યો। ડુમસ પુલિસને જાણ કરી યુવકને પુલિસના હવાલે કરી દીધો। બીજી તરફ ડુમસ એરપોર્ટ પર ચેકિંગ કરાતા CISFના જવાનો સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। યુવક ફ્લાઇટની અંદર સુધી બીડી અને માચિસ કેવી રીતે લઈ ગયો તે પણ સવાલો। મળતી માહિતી પ્રમાણે મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલમાં નવસારીમાં શાંતિદેવી રોડ પર વિદ્યા ભારતી સંકુલ સામે આવેલ કામધેનુ પાર્કમાં રહેતો 37 વર્ષીય અશોક અનુકૂળ બિસ્વાસે કોલકાતા જવા માટે ઇન્ડિગો એરલાઇન ફ્લાઇટ નંબર E784માં 15 નંબરની સીટ બુક કરાવી હતી। તેની ફ્લાઇટ સુરત એરપોર્ટ પરથી હતી, જેથી તે નવસારીથી સુરત આવી ગયા બાદ સુરત એરપોર્ટ પરથી તેણે પોતાની ફ્લાઇટમાં પ્રવેશ લીધો હતો અને આ દરમિયાન CISFના જવાનો દ્વારા તેમને સંપૂર્ણપણે ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું। સુરત એરપોર્ટ પરથી ઉડાન ભરનાર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ વાયા જયપુર થઈને કોલકાતા જવાની હતી। જોકે ફ્લાઇટમાં કોઈ ખામી સર્જાવાના કારણે ફ્લાઇટ એરપોર્ટ પર એર સાઇડ એરિયા ખાતે સાઇડમાં ઊભી રાખવામાં આવી હતી। આ દરમિયાન અશોક વિશ્વાસે પોતાની પાસેની બીડી અને માચિસ કાઢી પ્લેનના બાથરૂમમાં ગયો હતો અને જ્યાં અશોકે બીડી સળગાવી સ્મોકિંગ કરવાનું ચાલુ કર્યું હતું। એક તરફ બાથરૂમમાંથી બીડીનો ધુમાડો બહાર નીકળતા સિક્યુરિટી ગાર્ડ અને એરપોર્ટના સત્તાધીશો દોડતા થઈ ગયા હતા। બીજી તરફ બીડીની સ્મેલ આવતા પેસેન્જરમાં પણ ફફડાટ ફેલાયો હતો। તાત્કાલિક ધોરણે ફ્લાઇટમાં દોડી આવેલ સિક્યુરિટીએ અશોક બિસ્વાસને બાથરૂમમાંથી બીડી પીતા ઝડપી પાડ્યો હતો અને તાત્કાલિક ડુમસ પોલીસને જાણ કરી હતી। ડુમસ પોલીસે ઘટના સ્થળે પહોંચી અશોક બિસ્વાની અટકાયત કરી હતી અને એરપોર્ટના સિક્યુરિટીમાં ફરજ બજાવતા અમૃતવાસ વસાવાએ તમામ મામલે અશોક બિસ્વાસ સામે પોતાનો અને અન્ય 60થી વધારે પેસેન્જરો જીવ જોખમમાં મૂકવા બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એરપોર્ટ પર ઉદ્યોગપતિઓ, વેપારીઓ, નેતાઓ, અધિકારીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, જેથી એરપોર્ટની ગણતરી સંવેદનશીલમાં કરવામાં આવે છે। એરપોર્ટની સિક્યુરિટીની જવાબદારી પણ CISFના જવાનોને આપવામાં આવે છે અને સુરત એરપોર્ટ પર CISFના જવાનો તમામ પેસેન્જરોનું સઘન ચેકિંગ કરવામાં આવતું હોય છે। જોકે અશોક બિસ્વાસ નામનો આ પેસેન્જર પોતાની સાથે ફ્લાઇટમાં પ્રતિબંધિત વસ્તુઓ એવી બીડી અને માચિસ લઈ ગયો હતો, જેના કારણે CISFના જવાનો દ્વારા શું ચેકિંગ કરવામાં આવ્યું તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા,